ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે રૂમાલની મદદથી એકદમ સરસ ફૂલેલો બાજરીનો રોટલો કેવી રીતે બનાવવો એ જોઈશું. આ મેથડથી તમે જો પહેલી વાર બાજરીનો રોટલો બનાવતા હશો તો પણ ખૂબ જ સરસ બનશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. રોટલો બનાવવા માટે આપણે એક વાસણમાં ચાળેલો બાજરીનો લોટ લેવાનો છે. તો અહીંયા લગભગ મેં 100 થી 150 ગ્રામ જેટલો ચાળેલો બાજરીનો લોટ લીધો છે. પછી આમાં થોડું મીઠું ઉમેરી દેવાનું. મીઠાને લોટની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે થોડું પાણી ઉમેરીને આનો એકદમ સરસ સુવાળો લોટ બાંધી દેવાનો છે. અને જ્યારે પણ બાજરીનો રોટલો બનાવો ત્યારે બને ત્યાં સુધી તાજો જે બાજરીનો લોટ હોય એનો ઉપયોગ કરવાનો. વધારે જૂનો જો તમે બાજરીનો લોટ ઉપયોગમાં લો તો એના પણ રોટલા સારા નથી બનતા હોતા. હવે આ લોટને સરસ રીતે મસળવાનો છે. બાજરીના લોટને પ્રોપર મસળવો ખૂબ જ જરૂરી છે. તો જ રોટલો સરસ રીતે ફૂલશે, સાથે જે ખાવામાં પણ સરસ લાગશે. તો આ રીતે લગભગ 2 થી 3 મિનિટ માટે એને મસળવાનો. અને હથેળીનો જે આ ભાગ છે એની મદદથી એને મસળતા જવાનું છે. તો આ રીતે એકદમ સરસ લોટને મસળી લેવાનો છે. પછી જે પણ સાઈઝનો તમારે રોટલો બનાવવો હોય એ પ્રમાણે આમાંથી લુવો બનાવી દેવાનો. તો આને હું 2 ભાગમાં વહેંચી દઉં છું. પછી આમાંથી આ રીતે લુવો બનાવી દેવાનો છે. હવે એક પાટલી લેવાની અને એના ઉપર થોડો ભીનો કરેલો રૂમાલ પાથરી દેવાનો છે. જે લુવો બનાવ્યો છે એ આના પર મૂકી દેવાનો. અને હવે હથેળીના આ ભાગથી આપણે આ રીતે રોટલાને થેપતા જવાનું છે. જાડો કે પાતળો જેવો તમને રોટલો પસંદ હોય એ પ્રમાણે તમારે આને થેપતા જવાનું છે. રોટલો ક્યાંય જાડો કે પાતળો ના રહે એનું ધ્યાન રાખવાનું. બધેથી આને એક સરખો થેપવાનો છે. અને રોટલો થેપીએ ત્યારે જ એને શેકવા માટે તવી પણ ગરમ થવા માટે મૂકી દેવાની. તો આ રીતે બધેથી એક સરખો રોટલો થેપીને તૈયાર કરવાનો. હવે રોટલાને શેકવા માટે માટીની તવી ગરમ થવા માટે મૂકવાની. તવી સરસ રીતે ગરમ થઈ જાય પછી જ બનાવેલો રોટલો આમાં શેકવાનો છે. તો રોટલાને હળવા હાથે આ તવીમાં મૂકી દેવાનો અને રોટલાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શેકવાનો છે. થોડી વાર પછી રોટલો એક સાઈડ શેકાઈ જાય એટલે એને ચપ્પા કે તવીથાથી તાવડીથી અલગ કરીને પછી ફેરવી દેવાનો. અને અત્યારે પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. ક્યારે પણ રોટલાને ધીમા ગેસ ઉપર નહીં શેકવાનો. થોડી વાર પછી રોટલાને ચેક કરી લેવાનો. તો હજુ આ રોટલાને આપણે 30 થી 40 સેકન્ડ માટે શેકવાનો છે. તો જે બાજુ રોટલાને શેકવાની જરૂર લાગતી હોય એ પ્રમાણે તમારે આને શેકી લેવાનો. તો પાછળની સાઈડ રોટલો આ રીતે સરસ શેકાઈ જવો જોઈએ. હવે રોટલાને ફેરવી દેવાનો અને આના ઉપર આપણે સહેજ પાણીવાળો હાથ ફેરવી દેવાનો છે, જેનાથી રોટલો એકદમ સરસ રીતે ફૂલી જશે અને રોટલાને દબાવવાની પણ જરૂર નહીં પડે. આ રીતે રોટલો એની જાતે જ ફૂલવા લાગશે. હવે તમને રોટલાની પોપડી પોચી કે કડક જેવી પસંદ હોય એ પ્રમાણે રોટલાને શેકવાનો છે. તો રોટલો સરસ રીતે શેકાઈ ગયો છે. આને આપણે એક ડીશમાં લઈ લેવાનો અને આ લગભગ 20 થી 30 સેકન્ડ ઠંડો થાય એટલે ચપ્પાની મદદથી સૌથી પહેલા એની પોપડી અલગ કરી દેવાની. અને ગરમા ગરમ રોટલાની ઉપર ચોખ્ખું ઘી લગાવી દેવાનું છે. તો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.